અને નક્કી કર્યું કે આમાં રૂપિયા ન મળે તો ન મળે, આપ નહીં કરીએ. અને એવા અનેક ડોક્ટરો નીકળ્યા, એક અનેક પ્રકારના પ્રયાસ આરંભ્યા, અને એનું પરિણામ એ આવ્યું કે હજારે ગુજરાતમાં 802 દીકરીઓ હતી. હવે આંકડો લગભગ 884 પહોંચવા થયો છે. અને મને વિશ્વાસ છે કે 2010માં ગુજરાત જ્યારે એની સ્વર્ણ જયંતિ ઉજવે ત્યારે હવે જે જન્મ થવાના છે એમાં અસંતુલન નહીં હોય એવું મને આશા બંધાણી છે. 1000 દીકરા હશે તો 1000 દીકરીઓ પણ જન્મશે. પણ પેલી જે જૂની ખોટ છે ને એ ભરવા માટે કેટલા દશકા જશે એ કહેવું કઠિન છે મિત્રો. કુટુંબનો વિચાર કરીએ તો 2 પેઢી નીકળી જશે. એક કુટુંબની અંદર કુલ દીકરા અને એક કુટુંબની કુલ દીકરીઓ, એનો હિસાબ લગાવવો હોય તો કદાચ 2-3 પેઢી સુધી રાહ જોવી પડે જૂની ખોટ પૂરી કરવા માટે. એવી સ્થિતિ છે. નવા જન્મનાર બાળકોમાં તો 2010માં મને સંતુલન થશે એવું દેખાય છે, કારણ કે એક સંવેદના ઊભી થઈ છે.